બધા આપણા હગાવાલા તો ઇમોશનલ થઈ ગયા કે કેમ વિડીયો બંધ કરી દીધા, પણ સારી વાતો મગજમાં સંઘર્ષ કરવાનો હોય કે મોડી વાત નહીં કરવાની એવી બધી. તો જો આપણે પ્રકાશભાઈને તમે મળીને આવ્યા, દૂધ લઈને આવે અને એક કળશો પાણી હોય તો આપણે કઈ ફેર ન પડી જાય, પડે કે ન પડે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે એક નવા વિડીયોમાં. ફરીથી નાઈ ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ. તો બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ. અને આજે તો સવારમાં તમને વાત કરીએ ને તો આજે વહેલા બહુ જાગી ગયા હતા અને વહેલા હેરા આપણે નવરા થઈ ગયા હતા, કારણ કે છે ને ઠંડી પણ આજે થોડીક વધારે છે. 2-3 દિવસ જો કે આપણે આવું ઓછી થતી, હવે આપણે ઠંડી પણ આજે ફૂલ છે અને હજી પણ કાલની પણ થોડીક આગાહી છે ઠંડીની, એટલે કાલે આની કરતાં પણ થોડીક વધારે હશે એવું તાપમાનમાં બતાવે છે. અને આ બાજુ અમારા મેડમ ઊભા રહી ગયા. તો મેડમ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે તો કેમ કે કિયાનને ને આર્યનને ખાવા મોસંબી કહેવાય ને, હા, તો ફોલી દેવી. મને છે ને સંતરામાં ને મોસંબીમાં બહુ ભૂલાઈ જાય. હા, તો ફેમિલી ઘણી વાર આપણે છે ને આપણે મોસંબી લાવવાની હોય ને તો આપણને પૂછે મોસંબી કઈ અને સંતરા કઈ. હકીકતમાં એને ખબર નથી પડતી કે આને મોસંબી કહેવાય અને સંતરા કહેવાય. એમ બેયમાં બહુ ફેર પડી જાય છે. એટલે જો શેરડી ને મસ્ત મજાની આપણે લાવ્યા હતા, હાથમાં છે સેજોની જોઈજો એક જણાઈ રખડે. હા, અને શેવડી કિયાનભાઈ ખાતા હતા અને આમાં કટકા કરેલા છે, પાપડ ને એવું બધું નોખું નોખું રખડે છે. બધો નાસ્તો કરતા હતા. તો હું અહીં બેઠી હતી. સિરાક કે હાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દેવી. હા, તો વિડીયો સ્ટાર્ટ કરી દીધો કા. હા, નવા જોશ ને નવા ઉમંગ સાથે. હા, કા હા. એ અમારા આર્યનભાઈ રમે છે અને કિયાનભાઈને જો કે આજ રવિવાર છે એટલે કિયાનભાઈ તો વહી જશે આપણે બહાર રમવા. રવિવાર હોય ને એટલે લોહી પીધા કરશે આજે આખો દિવસ. અને અમારા આર્યનભાઈ દૂધું પીએંગે. આર્યનભાઈ દૂધું પીએંગે કઈ ગયો? હાલો. વાહ ભાઈ વાહ, દૂધું પીએંગે. જો ભાઈ આર્યનભાઈ જયારે રમવા મળ્યા છે. અને અમારે કિયાનભાઈની વાત કરીએ તો કિયાનભાઈ તો આપણે બહાર જ વહી ગયા છે, કારણ કે એ સાયકલ વાગતા હોય બહાર શેરીમાં. અને એક સાયકલ તો જો આપણે ઘરમાં છે, બીજી સાયકલ બીજા બહાર છે ને એ આપણે રમવા વહી ગયા છે. હું મેડમ કહેશું તો હાલો બધા મોસંબી ખાવા. હા, તને સાયકલ બાયકલ આવડતી હોય તો આટો મરીએ. જો આપણે નાની પડે, બીજી સાયકલ અહીં પડી છે. નાની પડે, મોટી હોત તો હા કે. તો ફેમિલી જો આપણે 2 દિવસ તો તમને વાત કેવી થતી હતી, પણ આપણે જ્યારે લોક સ્ટાર્ટ કરતા ત્યારે ભૂલાઈ જતી હતી. આજના લોકમાં આપણે જો કે યાદ આવી ગયું છે કે આપણે 2016માં છેલ્લો વિડીયો જે આપણે મૂક્યો કે અમારો વિડીયો નહીં આવે, તે લોકોએ બધાએ અમારા યુટ્યુબ ફેમિલીએ ફૂલ સપોર્ટ કર્યો છે. તો બસ અમારી આશા છે કે આવો નવો સપોર્ટ કરતા રહ્યો. અને બીજી તો વાત કરીએ ને તો અમારા મેડમ જ કહે. તમને શું કહેશો મેડમ? બહુ એ વિડીયો મૂક્યો ને આપણે, એ વિડીયો હાલ્યો પણ સારો અને સપોર્ટ કરવામાં તો વાત જ ન કરાય. બહુ સારો સપોર્ટ કર્યો બધાએ. આવો નવો સપોર્ટ કરતા રહ્યો. અને સપોર્ટની તો વાત કરવી ને તો બધાને ખૂબ 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 આભાર તમારો સપોર્ટ કરવા બદલ. અને થેન્ક યુ બધાને કે અમને એટલો સપોર્ટ કર્યો અને અમારો વિડીયો એટલો આગળ ગયો. અને બધાએ તો અમારા હગાવાલાનો તે આપણે જેથી વિડીયો મૂક્યો હતો તેવી તો બહુ ફોન આવ્યો બધાના. કેમ કે આપણે અડધા વિડીયા સુધી તો આપણે એમ જ કહેવી છીએ કે અમારા વિડીયો નહીં આવે, નહીં આવે, નહીં આવે. હા, અને સેજુ માથે તો એટલા ફોન આવ્યા હગાવાલામાંથી, અને મારી ઉપરથી ને હગાવાલાના ફોન આવ્યા છે. અને ગામમાંથી ને તે આપણે જે કાંઈ મિત્રો હોય એ લોકોને પણ ઘણા ફોન આવ્યા છે. બધા આપણા હગાવાલા તો ઇમોશનલ થઈ ગયા કે કેમ વિડીયો બંધ કરી દીધા, પણ કેમ કે આપણે તમને કીધું એમ ઘડ્યા અડધા વિડીયા સુધી તો આપણે નથી આવતો એમ જ કર્યું. એટલે કાંઈ વાંધો નહીં. બધાએ બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરી અને આપણે કોમેન્ટનો જવાબ પણ આપણે જેવી કરી એ કોમેન્ટનો જવાબ પણ આપ્યો. અને એ બહુ મસ્ત કોમેન્ટ કરી. આપણે વાંચીને આમ તેમ થાય કે તમે એ બધાનું ધ્યાનમાં ન લ્યો અને વિડીયો બનાવતા રહ્યો. સારી વાતો મગજમાં સંઘર્ષ કરવાનો હોય કે મોડી વાત નહીં કરવાની એવી બધી કમેન્ટ મસ્ત બધાએ કરી છે. જોકે આપણે બધી તો વાંચી પણ યાદ રાખી નથી કાંઈ બહુ, પણ સપોર્ટ સારો કર્યો છે. આવો નવો સપોર્ટ બધાએ કરતા રહેજો. ફેમિલીમાં બહુ સારો સપોર્ટ કર્યો છે, તો આવો નવો સપોર્ટ કરતા રહીજો. અને કમેન્ટમાં બધા એમ જ કીધું છે આપણને કે વિડીયો બંધ ન કરતા, અમે બધાએ સપોર્ટ કરીએ છીએ. તમે આવા નવા વિડીયો બનાવતા રહ્યો અને આગળ વધો એવી ભગવાન પાસે અમારી પ્રાર્થના છે. એ લોકો બધા એમ કહેશે. જે લોકોએ કોમેન્ટ કરી છે એને તો ખૂબ ખૂબ ધન્યવાદ મારા તરફથી અને મારા પરિવાર તરફથી તમને, કારણ કે બસ આવો નવો સપોર્ટ કર્યો એવી અમારી આશા છે.
હા, અને મારા પિયરની વાત કરવી ને તો મારા પિયરના તો બહુ ફૂલ સપોર્ટ છે. એનોય પણ ફોન આવ્યો હતો મારા ભાઈનો કે કેમ વિડીયો બંધ કરી દીધા એમ કે હું કહું તે પૂરો વિડીયો જોયો એ કે પહેલાં તો મને એમ જ થયું કે બંધ જ કરી દીધા, પછી કે મારે જોવો પડ્યો આખો વિડીયો મારો ભાઈ કે બંધ ન કરવાના હોય ચાલુ રાખવાના હોય એ કે તો હું કહું સારું તું કે એમ કરીએ એને જ ખાલી આપણે સારું લગાડી દીધું. હા પછી જો કે એની વિડીયો જોયો એટલે ના એ કે પછી મેં જોયું ને પછી કે ખબર પડી કે ચાલુ રાખવાના છે. તો આવી રીતે અમારે વિડીયોમાં સપોર્ટ બહુ સારો કર્યો. અને બીજું તો હું કહેશું, જેટલું કેવી એટલું શબ્દ ઓછા છે અમારી પાસે તમારા માટે. અને કે આપણા તો ખાલી તમે બધાએ ઘણાએ કોમેન્ટ કરી અને ઘણાના ફોન આવ્યા એ વિડીયો બાબતે. અને એક ભાઈએ તો આપણે સ્પેશિયલ શૂટ મેકલ્યો વિડીયોનો કે મસ્ત વિડીયો બનાવો છો તમે એમ. આપણે અમદાવાદના પ્રકાશભાઈ છે તો એને પણ તમે હારો જોઈ લો હું કહેવા માગે છે. હા, જય માતાજી ચિરાગભાઈ, હું અમદાવાદથી પ્રકાશભાઈ બોલું છું. તમારા બ્લોગ ડેલી સર્વિસ અમે જોઈ છીએ, અમને બહુ મજા આવે છે. સારા સારા લોકેશન તમે તમારા ધાબા પર કરો છો, વિડીયો બનાવો છો તો અમે ડેલી સર્વિસ જોઈએ છીએ, અમને બહુ ગમે છે. અને આવા નવા બ્લોગ તમે રોજ મૂકો અને અમને મજા આવે છે. તો એકવાર અવશ્ય અમદાવાદ આવો ત્યારે આવજો અને અમારી મુલાકાત કરજો, અમને મળજો. જય માતાજી ચિરાગભાઈ, જય માતાજી. અને તમારા બ્લોગ એમ ડેલી સિરીઝ અમે સપોર્ટ કરીશ, શેર કરીશ, સબસ્ક્રાઈબ કરીશ અને અમને બહુ મજા આવે છે. અને આગળ વધો એવી માતાજીને પ્રાર્થના કરી. જય રામાપીર. તો જો આપણે પ્રકાશભાઈને તમે મળીને આવ્યા અને પ્રકાશભાઈની શોટ બહુ મસ્ત હતો, વિડીયો સરસ બનાવીને આપણને મેકલો. આવો નવો આપણને સપોર્ટ ઘણા લોકો કરે છે અને આપણે શોર્ટ મેકલો એટલે ખૂબ 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 આભાર તમારો અને થેન્ક યુ સો મચ. તો આવી રીતે અમને જો ઠેઠ પ્રકાશભાઈ અમદાવાદથી એને સપોર્ટ કર્યો છે કે તમે મસ્ત વિડીયો બનાવો છો, એ તમે જોઈને આવ્યા તમને ખબર હશે. તો થેન્ક યુ પ્રકાશભાઈ, તમે વિડીયો મને મોકલ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયો મસ્ત મજાનો ભાઈએ બનાવ્યો છે. તો સ્પેશિયલ જો આપણે તમે સપોર્ટ જે કર્યો ને એ બાબતે આપણે વિડીયો આજ બનાવી નાખ્યો કે તમે બધાએ સારી સારી કોમેન્ટ કરી છે વિડીયોમાં અને ઘણો આપણે આગળ વિડીયો ગયો છે. એટલે બહુ ખૂબ ખૂબ આભાર તમારો. આવીને આવી રીતે 2025માં પણ સપોર્ટ કરતા રહેજો. એટલે આપણે ધીરે ધીરે આપણી ગાડી હાલ્યા કરે અને નવા નવા બ્લોગ આવતા રહ્યા આપણા. હા, એટલે અમારે મેડમ ધીમે ધીમે છે ને પીરસતા રહે. કા અને જો કે એ વિડીયો હાલ્યો એવો આપણે બધા વિડીયો હાલે ને એટલે આપણે બધા વિડીયો બહારના જ મૂકવાના કરી નાખવા છે. વિડીયો તો જો કે આપણે ચાલુ જ રાખવાના. અને ઘણા ખરાએ કમેન્ટ કરી છે કે બનાવટી વિડીયો ન બનાવો. તો ભાઈ પૂરો વિડીયો જોવા પૂરી નમ્ર વિનંતી. આવી પહેલાં કમેન્ટ ન કરો, પહેલાં વિડીયો પૂરો જોઈ લો. મેં હું કહેવા માગીશ એમ પહેલાં કમેન્ટ કરો, એ તો બહુ મોટી વાત છે. જેવી કરો એવી તમ તારે કરી દો કમેન્ટ. અને ફેમિલી, આજના વિડીયોમાં આપણે લાઇક ન કર્યું તો લાઇક કરી દીજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મસ્ત મસ્ત અને સારી સારી એક કમેન્ટ કરી દીજો અથવા ખાલી જય માતાજી લખો તો એમને ફૂલ સપોર્ટ મળશે એવી અમારી આશા છે. કા મેડમ? હા, અને જો કે આપણે કમેન્ટમાં તો આપણે ધંધો લઈને બેઠા છીએ, આપણે એક જાતનો ધંધો જ કહેવાય. એટલે આપણે કમેન્ટના તે ધ્યાન ન દેવાય. બધા દૂધ લઈને આવે અને એક કળશો પાણી હોય તો આપણે કાંઈ ફેર ન પડી જાય. પડે કે ન પડે? ન પડે, 100%. એટલે એવી રીતની આપણી કાંઈક કમેન્ટો આવી છે તો સારી સારી બહુ સારી કમેન્ટ કરી છે. તો બસ આવી રીતે કાંઈક સપોર્ટનો વિડીયો આપણે બનાવી નાખ્યો. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને જો કે આપણે વિડીયો ઘણાને ખબર ન હોય કે આપણે અપલોડ કરવાનો ટાઈમ વિડીયોનો કેટલો છે, તો આજે આપણે વ્લોગમાં જ કહી દેવી કે આપણે અપલોડ કરવાનો વિડીયોનો ટાઈમ છે 10:30. તો પહેલાં હતો આપણે 12 વાગ્યા, પણ હવે ફેરવી નાખ્યો એટલે 10:30 કરી નાખ્યો છે. અને હવે રેગ્યુલર આપણે જે ટાઈમે આવતા થાય એક કાતરે આવે છે વિડીયો અને આવતા રહેશે. આ સાથે જ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરવી છે. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.